ગુરુ પૂર્ણિમા નિમિત્તે BTV ન્યૂઝ પર જુઓ પરમ પૂજ્ય ગુરુજી શ્રી શ્રી યોગેશ્વર ચૈતન્ય મહારાજ સાથે એક ખાસ મુલાકાત। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ પરબ્રહ્મ છે, ગુરુ પથ પ્રદર્શક છે। જો કે વર્તમાન સમયમાં ગુરુની મહિમા માત્ર ને માત્ર ગુરુ પૂર્ણિમાએ ગવાય છે। ગુરુનું મહત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે। જો કે ગુરુનું જ્ઞાન अपरंपरा है। आज आप गुरु विषय और गुरुना महिमा विषय जाणीए। श्री गुरु योगेश्वर चैतन्यजी महाराज। गुरुजी, गुरु पूर्णिमा महत्व विषय शू कहो? गुरु पूर्णिमा वास्तव में महर्षि वेदव्यासजी नो जन्मदिवस है। वेद गुरुनो महिमा वेद शब्द में है। वेद एटले जाणवुं, ज्ञान। मूलभूत रीते आपने ज्ञान मार्गी प्रजा छीए। આપણે ત્યાં જ્ઞાનનો મહિમા હતો। સવારે સ્નાન કર્યા પછી દેવસ્થાનમાં જતા પહેલા આપણે આપણા મસ્તક પર તિલક કરીએ છીએ। કેમ? કારણ કે સૌથી પહેલું પૂજન આપણી પ્રજ્ઞાનું થાય છે, જ્ઞાનનું થાય છે। કારણ કે આપણે પ્રજ્ઞાના કારણે આ ભૂમિ પરના તમામ પશુઓમાં શ્રેષ્ઠ છીએ। માનવીનો મહિમા એની પ્રજ્ઞામાં છે। મૂળભૂત રીતે આપણે જ્ઞાન માર્ગી છીએ અને ગુરુનું કામ જ્ઞાન આપવાનું છે। મૂળભૂત રીતે જ્ઞાન સાથે ગુરુ શબ્દ સંકળાયો છે। ગુરુ એ શિક્ષક નથી, ગુરુ એ પ્રશિક્ષક નથી, ગુરુ ગુરુ છે। અને આ ભારતીય સંસ્કૃતિનો એક અદ્ભુત એક વિચાર છે કે જ્યાં ગુરુ શબ્દ આવે છે બીજા કોઈ ભાષામાં, બીજી કોઈ ભાષામાં ગુરુ, બીજી કોઈ પણ ભાષામાં ગુરુને સમકક્ષ કોઈ શબ્દ નથી। કારણ કે ગુરુ શબ્દનો અર્થ થાય છે એ જે અંધકારને દૂર કરે છે, અજ્ઞાનરૂપી અંધકારને જે જ્ઞાનરૂપી પ્રકાશથી દૂર કરે છે। ગુરુ એટલે એ જે સૌથી વિશાળ છે। એટલે ગુરુનો મહિમા આપણે ત્યાં પ્રાચીન સમયથી ખૂબ જ ઊંચો રહ્યો છે અને સર્વોચ્ચ રહ્યો છે વાસ્તવમાં। અને ગુરુ એટલે એ વ્યક્તિ નહીં જે કોઈ સિલેબસ શીખવાડે, ગુરુ એટલે એ વ્યક્તિ નહીં કે કોઈ પુસ્તક હાથમાં પકડીને શીખવાડે। ગુરુ એટલે એ વ્યક્તિ જે સ્વતઃ પ્રાપ્ત થયેલા જ્ઞાનને, એણે પોતાની સાધનાથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને, જેણે પોતાની જાતને એટલો વિકાસ સાધ્યો છે, જેણે પોતાની જાતની ઉચ્ચ કક્ષાએ લઈ ગયું છે અને જેણે બ્રહ્માંડમાં રહેલા જ્ઞાનને આત્મસાત કરવા માંડ્યું છે, એ વાસ્તવમાં ગુરુ છે। અને એ પોતાની અનુભૂતિઓને પોતાના શબ્દો દ્વારા વાચા આપીને એ જ્ઞાન બીજાને પ્રદાન કરે છે। ગુરુજી, વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણા સાધુ સંતો બદનામ થઈ રહ્યા છે, તો એના કારણે શું સમસ્ત સંત સમાજ પણ એ દિશામાં જોવામાં આવે છે, તો એ કેટલું યોગ્ય છે? જો દીપકભાઈ, એમાં એક વસ્તુ આપને કહું કે મારી બાલ્યાવસ્થાથી હું વિભિન્ન સંપ્રદાયોના ધર્મોના સાધુ સંતો સાથે મને મળવાનું થયું છે, એમની સાથે ફરવાનું થયું છે, રહેવાનું થયું છે અને અત્યારે પણ હું મળતો રહું છું। મારો અનુભવ એવો છે કે આપણા દેશમાં 98% સાધુ સંતો આજે પણ સારા છે। એમની નૈતિકતા આજે પણ અકબંધ છે। જે લોકો હાઇલાઇટ થાય છે, જે સાધુ સંતોને મીડિયા હાઇલાઇટ કરે છે, એ સાધુ સંતો કોઈને કોઈ એવા સ્કેન્ડલમાં કે કોઈ એવી વસ્તુમાં ઝડપાય છે ને પછી એ વસ્તુ હાઇલાઇટ કરવામાં આવે છે। એમાં વાસ્તવમાં જો મીડિયા પોઝિટિવ એપ્રોચ કરીને જાય, આપણા ગુજરાતની જ વાત કરું તો તમે સૌરાષ્ટ્રમાં જાઓ, જુનાગઢ બાજુ જાઓ, તમને અનેક આશ્રમો નાના નાના એવા જોવા મળશે કે ઇવન ઘરમાં રહેતો સાધુ એ લોકસેવાના કામ કરતો હશે, જનકલ્યાણના કામ કરતો હશે, લોકોને જ્ઞાન આપતો હશે, એ નશાબંધીની દિશામાં કામ કરતો હશે, એ એજ્યુકેશનમાં કામ કરતો હશે અને નિષ્પૃહ ભાવે એ લોકો સેવા કરતા હોય છે। એટલે પણ થયું છે શું કે કમનસીબે આપણે ત્યાં ભોળા લોકો ગ્લેમરથી, પબ્લિસિટીથી અંજાઈને અને ક્યારેક લાલચમાં આવીને ખોટી વ્યક્તિ પાસે જતા રહે છે। વાસ્તવમાં ગુરુ તમને કર્મનો પથ બતાવશે, પુરુષાર્થનો પથ બતાવશે। ગુરુ તમને ચમત્કારથી આંજવાની વાત નહીં કરે, ગુરુ તમને તમારા ડેવલપમેન્ટની વાત કરશે। સાચો ગુરુ હશે એ તમારી સામે જ્ઞાન મૂકશે, એ તમને ચમત્કાર તમારી જાતે કરતા એટલે એવા ગુરુને ઓળખવાની જરૂર છે ત્યારે। વાસ્તવમાં એવા ગુરુની જરૂર છે
જેની સાથે બેસીને તમે સંવાદ કરી શકો, તમારા પ્રશ્નો પૂછી શકો અને એ પ્રશ્નોનું નિરાકરણ ત્યાંથી પ્રાપ્ત થાય. રશિયામાં આપણા હિન્દુ સંસ્કૃતિને તમે જીવંત બનાવી છે, તો રશિયામાં તમે આ જે સંસ્કૃતિ ડેવલપમેન્ટ કરી છે હિન્દુની, તો એના વિશે તમે કંઈક જણાવશો? રશિયામાં બહુ સરસ વસ્તુ એવી છે કે રશિયન પ્રજાનો મિજાજ એ કોઈ પણ વસ્તુના તળસ્પર્શી અભ્યાસ માટે એ લોકો તત્પર હોય છે. રશિયન જ્યારે કોઈની પણ પાસે જાય કે તો એ પહેલી એની જ્ઞાનની ખેવના હોય છે. એ લોકોની અંદર એક જબરજસ્ત જ્ઞાન પીપાસા હોય છે અને એ લોકો એમાં બહુ ઊંડા ઉતરે છે. મારા શિષ્યો સાથેના મારા અનુભવ કહું તો એ લોકો વેદાંત માટે મારી પાસે આવે કે ઉપાસના માટે મારી પાસે આવે શીખવા માટે, તો એની અંદરનું ઇન્વોલ્વમેન્ટ, એમની પોતાની તન્મયતા એટલી બધી હોય છે કે આપણને ખરેખર અચરજ થાય. પણ એ પ્રજાનો મૂળભૂત સ્વભાવ છે. એટલે એ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પણ તમને જોવા મળશે, આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ જોવા મળશે. અને આપણે ત્યાં એક ખોટી માન્યતા એ છે કે ધર્મ અને વિજ્ઞાન વિરોધી છે. વાસ્તવમાં સનાતન ધર્મ જે છે એનો વ્યાપ એટલો વિશાળ છે. એની અંદર સનાતન ધર્મમાં, જેમ મેં શરૂઆતમાં જ કહ્યું, એ જ્ઞાનનો સૌથી ઉપર મહિમા છે, સર્વોચ્ચ જ્ઞાન છે. કે જ્યાં સર્વોચ્ચ જ્ઞાન હોય ત્યાં વિજ્ઞાન હોય જ. તમને એક ઉદાહરણ આપું. આપણે ત્યાં મહર્ષિ કણાદ થઈ ગયા, એમણે વૈશેષિક સિદ્ધાંત આપ્યો. એ વૈશેષિક સિદ્ધાંત એટલે આજની એટમિક થિયરી. પદાર્થ વિજ્ઞાનમાં તમે એમણે જે કામ કર્યું છે, તમે જો વૈશેષિક સિદ્ધાંત આજે વાંચો તો તમને શબ્દશઃ પશ્ચિમની એટમિક થિયરી ત્યાં અહીંયા આ દેશમાં હજારો વર્ષ પહેલાં પ્રગટ થઈ ગયેલી દેખાશે. અને આ સિદ્ધાંત ત્યારે અપાયો છે જ્યારે ગ્રીક સંસ્કૃતિ ક્યાંય નહોતી. આ સિદ્ધાંત એ સમય અપાયો છે. યુવાનો છે ને વધારે પડતા મોબાઈલમાં ને એમાં હોય છે, તો એ લોકોમાં ધાર્મિક તરફ, આધ્યાત્મિક તરફ ક્યારે વળે, એના માટે કોઈ સંદેશ? માતા પિતાને પૂછજો કે પહેલાં જ્યારે આપણે ત્યાં એક સામાન્ય ટેલિફોન પણ લક્ઝરી ગણાતી હતી. એ જમાનામાં પતિ બહારગામ ગયા હોય એ વખતે 10 દિવસ 15 દિવસ કોઈ સમાચાર ના આવે તો કોઈ ચિંતા નહોતી થતી, મનમાં શાંતિ હતી કે બધું બરાબર જ છે. એ વખતે એવું સહેજ પણ નહોતું લાગતું કે ભાઈ કંઈ થયું હશે, કે આમ થયું હશે, તેમ થયું હશે. કોઈ પણ જાતની એમના મનમાં એવી કોઈ શંકા નહોતી થતી અને બધું બરાબર જ રહેતું હતું. આત્મીયતાનો ભાવ હતો. કારણ ત્યારે કે તમારી બેની વચ્ચે એ વખતે પતિ પત્નીની વચ્ચે કે મા દીકરા વચ્ચે કે બાપ દીકરી વચ્ચે કે કોઈ પણ સંબંધમાં એક અંદરનું કનેક્શન હતું. હવે મોબાઈલનું થઈ ગયું. શું થયું છે, પતિ ઘરેથી નીકળે અને કલાક પછી પત્નીનો ફોન આવે, તમે ક્યાં છો, શું કરો છો? કારણ કે પેલું કનેક્શન તૂટી ગયું છે. એમાં ખાસ કરીને યુવા પેઢીને કહો તો મોબાઈલ વાપરો. હું કોઈ પણ ટેકનોલોજીનો વિરોધી નથી. ઓન ધ કોન્ટ્રી, હું પોતે ટેકનોલોજીને સપોર્ટ કરું છું, ટેકનોલોજીમાં માનું છું, પણ એમાં શિસ્ત હોવી જોઈએ, એક ડિસિપ્લિન હોવી જોઈએ. એનો ઉપયોગ ક્યાં કરો ને ક્યાં અટકવું. કારણ કે તમારે તમારી માનસિક ક્ષમતાઓ વધારવી હશે તો તમારે તમારી આંખોને મોબાઈલથી ખસેડીને આજુબાજુ પણ જોવું પડશે. કારણ કે આપણે ત્યાં, તમે ધર્મની વાત કરો છો તો પહેલાં પેલું જેમ મેં જ્ઞાનની વાત કરી, કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો આપણે ત્યાં એક બહુ સ્પષ્ટ વાત કહેલી છે આપણા વેદોમાં, એ જ્ઞાન સર્વત્ર ફેલાયેલું છે. જ્ઞાન બ્રહ્માંડમાંથી આવે છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તમારે મોબાઈલથી અલગ થઈને ક્યારેક ખુલ્લા આકાશ નીચે જઈને તમારી જાતને સંપૂર્ણ સૃષ્ટિ સાથે એકાત્મ મહેસૂસ કરીને, એ ફીલ કરીને તમે ધીરે ધીરે એક કનેક્શન સ્થાપી શકશો. શેની સાથે? કોસ્મિક માઇન્ડ સાથે, જે સર્વવ્યાપી છે. અને તમારી પાસે અદ્ભુત જ્ઞાન આવવાનું શરૂ થશે. તમારા કોઈ પણ સમસ્યાઓ હશે એની ઉકેલ પણ એવી રીતે તમે મેળવી શકશો. ગુરુજી, ખૂબ જ સરસ. આપને ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમને જે દર્શકોને અમારા જે જ્ઞાન આપ્યું છે એ ઘણું સારું છે. અમે બી આશા રાખીએ છીએ ગુરુજીને કહેલી વાતો તમે જીવનમાં ઉતારશો. કેમેરામેન ગુણવંત પડિયાર સાથે દીપક કાટિયા, BTV ન્યૂઝ.